તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી આપી છે તે પ્રમાણે સુરતમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। રેડ એલર્ટ જારી કરાયું છે, ત્યારે ઉધના વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। તો છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉધનામાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઉધના વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા, ઘરોમાં કમર સુધી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેરમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। ઉધના વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। ભારે વરસાદના પગલે ઉધના વિસ્તારમાં હાલત કથળી છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, શું વિગત છે? સાહિસ, જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે સુરતમાં, લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, શું વિગતો મળી રહી છે હાલમાં? તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સુરતમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2-3 દિવસથી સુરતમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। ઉધના વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। તો ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ, જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે સુરતમાં, લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, શું વિગતો છે? બિલકુલ તે કૃષ્ણ કહી શકાય, નફાટ તંત્રના કારણે હવે સુરત જે છે તે પાણીમાં જોવા મળી રહ્યું છે, અને ઉધના 9 નંબર ખાતે અત્યારે જે દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। ઉધના 9 નંબર ખાતે અત્યારે ઘરોમાં પાણી ભરાઈ ચુક્યા છે, અને હાલ જીએસટીબી ની ટીમ જે છે તે અહીં પહોંચી ચૂકી છે। આપણે ઘરોની અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને હાલ અત્યારે સંપૂર્ણ ઘર જે છે તે પાણીમાં જોવા મળી રહ્યું છે, અને આ સ્થિતિ જે છે તે હાલ અહીં જોવા મળી રહી છે। જોઈ શકાય છે કોઈ વસ્તુ બાકી ન રહી હોય, સંપૂર્ણપણે આ ઘરની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ નીચાણવાળો વિસ્તાર આવેલો છે, અને નીચાણવાળા વિસ્તારની અંદર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે। જોઈ શકાય છે ઘરોની અંદરના રસોડાના પણ જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કે હાલ જોઈ શકાય છે સંપૂર્ણપણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કોઈ પણ પ્રકારની અહીં સુવિધા જે છે તે નથી જોવા મળી રહી। તંત્ર માત્ર ને માત્ર દાવા કે આ વખતે પાણી નહીં ભરાશે। જોઈ શકાય છે જાડી ચામડીના અધિકારીઓ સુરતના મેયર માયા માવાણીને આ દ્રશ્યો જોવા લાયક છે, કારણ કે ઘરોની અંદર પાણી ભરાયા છે। જોઈ શકાય છે ઘૂંટણ સુધી પાણી જે છે તે ભરાઈ ચુક્યું છે, અને લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કઈ રીતની સ્થિતિ છે, શું કહેશો? સામાન ભાઈ કોઈ જ આવતું નથી અહીંયા, જયારે એ લોકોનું કઈ કામ હોય ત્યારે કે બેન અમને ઓટ આપજો, બેન અમને ઓટ આપજો, ને આવું કઈ થાય અમારા ઘરમાં કોઈ આવતું નથી। બોલો અમે એટલું બધું એ લોકોને કઈ ભાઈ આવો કઈ અમારું કરો, પણ કોઈ જ આવતું નથી। બોલો આટલું એનામાં અમે છોકરા છે નાના નાના, અમે કેવું દિવસ કાઢીએ અમને એ જ નહીં ખબર પડતું। બોલો કેટલી મુશ્કેલી પડી રહી છે, રાત કઈ રહી? રાતભર અમે અહીં બેસી રહેવું પડે, આટલું બધું પાણી આવી જાય, બેસવાનું કાન એ કઈ અહીંયા જો પાણી, અહીંયા જો બધી જગ્યાએ બહુ પાણી પાણી ભરાઈ ગયેલું છે ભાઈ। શું કહેશો આ કામગીરીને લઈને? કોઈ નેતા કે અધિકારી કોઈ આવ્યા છે? કોઈ જ આવતું નથી અહીંયા ભાઈ, એ બહુ બધી એ કરી કમ્પ્લેન કરી અમે, પણ કોઈ જ આવતું નથી અહીંયા। બિલકુલ જોઈ શકાય છે કૃષ્ણા, આ લોકોની વેદના છે, અને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાણી જે છે તે ઘરોની અંદર ભરાઈ ચુક્યું છે, અને એ દ્રશ્યો જીએસટીવી બતાવી રહ્યું છે। ICCC પરથી મેયર માવાણી જે છે તે દ્રશ્યો જોઈ રહ્યા છે। માત્ર ને માત્ર એસી ચેમ્બરોમાંથી આ જે દ્રશ્યો જે છે તે નિહાળવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ પર ઉતરે ત્યારે ખબર પડશે કે આ પરિસ્થિતિ કઈ રીતની છે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી